તોફાની બનેલા પાણીના પ્રચંડ પ્રવાહ, પૂરના પાણીથી પ્રભાવિત થયા હજારો લોકો। આ દ્રશ્યો આસામના ગોહપુરના છે, જ્યાં પહાડી વિસ્તારોમાં પડેલા ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। બારે મેઘ ખાંગા થયા હોય એમ અસમ ઉપરાંત અરુણાચલ પ્રદેશમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે અરુણાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાંથી નીકળતી નદીઓ તોફાને ચડી છે। બાલીજન નદીમાં ભારે પૂર આવતા કાંઠા વિસ્તારના ગામો પ્રભાવિત થયા છે। સ્થાનિકોનો આરોપ છે કે તંત્ર દ્વારા નદીની પ્રોટેક્શન વોલનું સમારકામ ન કરવામાં આવતા પૂરના પાણી ગામમાં ફરી વળ્યા છે। તંત્રની બેદરકારીના કારણે ગામજનોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે। અસમના ધેમાજીમાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા। અહીં પણ પાણીનો ધસમસતો પ્રવાહ લોકોને ડરાવી રહ્યો છે। અરુણાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં પડી રહેલા વરસાદના કારણે ધેમાજીના જોનાઈમાંથી પસાર થતી લેકુ નદીનું જળસ્તર વધી રહ્યું છે, જેના કારણે 100 જેટલા પરિવાર અસરગ્રસ્ત થયા છે। નેશનલ હાઈવે 515 પાણીમાં ગરકાવ થયો છે। પરિણામે અસમ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેના વાહન વ્યવહારને અસર પહોંચી છે। ये अरुणाचल में जो अभी बारिश हो रही है, बारिश की वजह से सब आप देख रहे हैं, इस तरफ आपके गाड़ी आने जाने में बहुत सारे दिक्कत हो रहा है। अभी आप लोग देख रहे हैं ये जो आपके वो जो जंगल कटाई की वजह से और ये जो भी कंस्ट्रक्शन हो रहा है शायद उसी की वजह से हो रही है, और जो धारासार बारिश हो रही है। મેઘરાજાની તોફાની બેટિંગથી ગોહપુર અને ધેમાજી ઉપરાંત ચિરાંગ જિલ્લામાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ થયું। સેંકડો લોકો પૂરના પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। ઠેક ઠેકાણે રહેણાંક વિસ્તારો ટાપુમાં ફેરવાઈ ગયા છે। બીજની વિસ્તારમાં પણ અનેક ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। મજરાબારી અને શિશુબારીમાં ભારે વરસાદ નોંધાયો। આઈ નદીના પૂરના પાણી અનેક ગામોમાં ઘૂસી ગયા। ભૂટાનમાંથી આવેલા પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। હજુ પણ અહીં વરસાદની આગાહી હોવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થવાની આશંકા છે। આ દ્રશ્યો રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના છે, જ્યાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ધોધ જીવંત થયા છે। ભારે વરસાદના કારણે પ્રસિદ્ધ ગૌતમેશ્વર મહાદેવનો કુદરતી ધોધ વહેતો થયો છે। કુદરતી સૌંદર્ય માણવા પર્યટકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી રહ્યા છે। સારા વરસાદથી અહીંના ધરતીપુત્રો પણ ખુશખુશાલ છે। ખેડૂતોએ મકાઈ અને સોયાબીન જેવા ખરીફ પાકોની વાવણી શરૂ કરી છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વરસાદના કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે। મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બડવાહ નજીક ચોરલ નદી તોફાની બની। ભારે વરસાદ બાદ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। નદીના જળસ્તરમાં અચાનક વધારો થઈ જતા ઇન્દોરથી પિકનિક મનાવવા આવેલા 3 યુવકો પાણીમાં ફસાઈ ગયા। સ્થાનિક યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પાણીમાં ફસાયેલા પ્રવાસીઓને બચાવવા કામગીરી કરી। 2 યુવકોને પ્રથમ પ્રયાસમાં બચાવી લેવામાં આવ્યા, જો કે પાણીનો પ્રવાહ સતત વધતો હોવાથી ત્રીજા યુવકને બચાવવામાં ભારે મહેનત કરવી પડી। વરસાદી હિમાચલ પ્રદેશમાં પણ જમાવટ કરી છે। અહીં વરસાદી માહોલના કારણે રમણીય નજારો સર્જાયો છે। મોટી સંખ્યામાં ઉમટેલા પ્રવાસીઓએ વરસાદમાં ભીંજાવાનો આનંદ માણ્યો। पंजाब से मौसम बहुत अच्छा है। पंजाब में गर्मी है, इसलिए इधर आया। इधर व्यू बहुत अच्छा आता है और वेदर अच्छा है इधर का। इधर बारिश हो रही है, बहुत अच्छा लग रहा है, घूमना एंजॉय कर रहे हैं जी। अच्छा एक्सपीरियंस है। वहाँ पे तो ज़्यादा गर्मी है, यहाँ पे बारिश का मौसम है, ठंड हो रही है, मज़ा आ रहा है काफ़ी घूमने में, अच्छा लग रहा है। वेदर भी अच्छा है। ठंड लग रही है? ठंड तो ठीक है, यहाँ पे अच्छा मौसम है। ठंड के लिए आए हैं यहाँ पे, वहाँ पे तो बहुत गर्मी है, इसीलिए आए हैं। धूप पड़ती है वहाँ पे। अच्छा इन्वायरमेंट है यहाँ पे, पोल्यूशन कम है। हमारे वहाँ पोल्यूशन थोड़ा ज़्यादा होता है। साफ़ सफाई अच्छी है यहाँ पे।